હેલો એવરીવન, મેન્સ પ્રેક્ટિસમાં આપનું સ્વાગત છે। તો આપણે જે છે એ ક્લાસ 1-2 અને ડીવાયએસઓ અને એસટીઆઈને જે પીવાયક્યુ છે એની જે છે કેવી રીતે આન્સર લખી શકે એની ચર્ચા કરીશું। તો સૌપ્રથમ GS1માંથી છે કે મૌર્યકાલીન સંસ્કૃતિના શિલ્પો અને સ્થાપત્યમાં સ્તૂપ અને શિલ્પ સ્તંભનું કલાત્મક નિર્માણ તેની આગવી ઓળખ આપે છે, ચર્ચા કરો। ક્વેશ્ચન નંબર 2 છે કે 1857ની સ્વતંત્રતાની લડાઈ બ્રિટિશ શાસનની આક્રમક સામ્રાજ્યવાદી નીતિઓ સામેનો આર્થિક, સામાજિક અને રાજકીય સંઘર્ષ હતો, ચર્ચા કરો। તો આના વિશે જે આપણે જોવાનું છે। તો એ પહેલાં એક માહિતી આપી દઉં કે જે પ્રેક્ટિસ તમે કરવા માંગતા હોય પર્સનલ મેન્ટરશિપ મેન્સ માટે તો 1000 રૂપીસ પર મંથ છે। કેમ અમને તમે જોડાઈ શકો છો અમારી સાથે, કારણ કે ક્લાસ 1-2માં અને ડીવાયએસઓમાં સિલેક્શન જે છે હાલમાં જ થયું છે, એની માહિતી આપણે ઓલરેડી યુટ્યુબ પર આપેલી હતી। તો સૌપ્રથમ આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈશું કે 1857ની જે લડાઈ હતી એનો રાજકીય, આર્થિક અને સામાજિક સંઘર્ષ હતો એના વિશે ચર્ચા કરો। તો તમારે ઇન્ટ્રો જે આપવાનો થાય, પહેલાં ઇન્ટ્રોમાં શું આપી શકે કે 1857ની બ્રિટિશ ક્રાંતિ જે છે એ બ્રિટિશ સામેની પહેલી લડાઈ હતી। આ લડાઈ એક જાણો કે ખાલી આર્થિક બળવો નહોતો, પણ એક સામાજિક, આર્થિક અને રાજકીય સંઘર્ષ હતો। એમાં જે છે બહાદુર શાહ ઝફર, રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે, નાના સાહેબ જે મુખ્ય નેતાઓ હતા। તો આટલું જે છે તમે એક નાનું ઇન્ટ્રોડક્શન આપી શકો। ત્યારબાદ તમે લખી શકો કે મુખ્ય કારણો કયા હતા, તેના આર્થિક કારણો હતા। એક તો જમીનદારો જે છે એ બરાબર છે, જે સૂર્યાસ્તનો જે નિયમ હતો કે સૂર્યાસ્ત થાય એના પહેલાં જો તમે જમીનદારો જો અમુક જે ફિક્સ કરેલી રકમ ના આપે તો એને જે છે નીલામી કરી દેવામાં આવતી હતી। ખેડૂતો કંટાળેલા હતા જ, કારણ કે એમના ઉપર જે વિવિધ પ્રકારના ટેક્સ લગાડવામાં આવતા હતા, એમનું જે છે શોષણ કરવામાં આવતું હતું, એમને કોઈ રીતે મદદ કરવામાં આવતી નહોતી, એમની જમીનો લઈ લેવામાં આવતી, એટલે પોતાની જમીન પર પોતે જે છે એ માલિક રહ્યા નહોતા। હસ્તકલાનું શોષણ થતું હતું કે જે હસ્તશિલ્પ કલા હતી એ જે છે બહારથી વસ્તુઓ ઇમ્પોર્ટ થવા માંડી બ્રિટનથી, એને લીધે જે છે એ લોકો પણ નાશ પામ્યા હતા। એના પોલિટિકલ કારણો પણ હતા કે ડૉક્ટ્રાઇન ઓફ લેબ્સ સૌથી જે ખરાબ જેને માનવામાં આવતો હતો ડેલહાઉસી દ્વારા, કે ડૉક્ટ્રાઇન ઓફ લેબ્સનો જે સિદ્ધાંત હતો એના જે છે એ વિવિધ જેમ કે ઝાંસી એ અંતર્ગત લેવામાં આવ્યું હતું, સતારા બરાબર છે, ઉદયપુર એ રીતે લેવામાં આવ્યું હતું। તો એને લીધે જે છે દેશી રાજાઓને એમની ગાદીથી દૂર કરાયા હતા। તો એ એક એમને અંદર ગુસ્સોનું કારણ હતું। સામાજિક અને ધાર્મિક કારણો પણ હતા કે ભાઈ જે છે એ ઊંચા નીચાનો ભેદ જે છે અંગ્રેજો દ્વારા કરવામાં આવતો હતો। પછી સતી પ્રથા માટે એ નિયમ લાવ્યા હતા, તો એમને એવું લાગ્યું અમારામાં ઇન્ટરફિયર કરે છે। મિશનરીઝને જે છે અલાઉ કરવામાં આવી હતી, તો એને લીધે જેવું લાગતું હતું કે અમારું ધર્મ પરિવર્તન કરાવવા માંગે છે। તો આ જે છે એ કારણ હતા। બીજું શું કે એનું પરિણામ શું આવ્યું, તો ક્રાંતિનું પરિણામ એ આવ્યું કે ક્રાંતિ એક તો નિષ્ફળ ગઈ, પરંતુ રાષ્ટ્રીય ચેતના માટે મહત્વપૂર્ણ બની। ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સમાપ્ત થયું અને જે છે એ બ્રિટિશ તાજે જે છે એને સંભાળી લીધું અને અંગ્રેજો વિરુદ્ધ જે છે ભારતમાં અવિશ્વાસમાં વધારો થયો। તો આટલા જે છે એ તમે જો ઇન્ટ્રોડક્શન, મેઇન બોડી જે છે આપણે આમાં પોઈન્ટ વાઇઝ લખેલી છે, તમે એને ડિટેલમાં લખશો, પણ પોઈન્ટ આટલા કવર થઈ જાય તો તમારું સામાજિક, આર્થિક અને રાજનીતિક રીતે જે છે એ કઈ રીતે અંગ્રેજોની વિરુદ્ધ હતું એ કહી શકાય। બીજું કે તમે આ રીતે કન્ક્લુઝન લખો તો જે છે તમારા લગભગ 200 શબ્દ તમારા થઈ જશે। ત્યારબાદ હતું મૌર્યન્સ વિશે। તો મૌર્ય સ્થાપત્ય કલા વિશે જે છે ક્વેશ્ચન હતો, તો તમે એમાં લખી શકો કે મૌર્ય યુગ જે છે 321-185, મતલબ તમે એવું લખી શકો કે 300 AD ની અરાઉન્ડ જે છે મૌર્ય સામ્રાજ્ય હતું, યાદ રાખવા માટે એવું લખી શકાય। અને સ્થાપત્યમાં અને કલા ક્ષેત્રમાં એનો મહત્વપૂર્ણ ફાળો હતો। મુખ્યત્વે સ્તૂપ અને શિલ્પ એના અનન્ય રત્નાવલી। મુખ્ય કોણ હતું એમાં, તો અશોક શાસન દરમિયાન જે છે સ્થાપત્ય કલા ઉચ્ચ સ્તર પર હતી, તો ઇન્ટ્રોડક્શન માટે લખી શકાય। ત્યારબાદ જે છે એ શું લખી શકાય કે સ્તૂપ વિશે તમે લખી શકો કે સ્તૂપ કેવા હતા, તો અર્ધ ગોળાકાર હતા, એમાં વેદિકા હતી, એમાં તોરણ હતું। સ્તૂપના તમે એક્ઝામ્પલ આપો, જો કોઈ પણ તમે હિસ્ટોરિકલ આન્સર લખતા હોય તો એમાં તમારે એ સામ્રાજ્યના જે પણ જાણીતા શિલ્પ છે અથવા સ્થાપત્ય છે અથવા કલા છે અથવા જે એની મૂર્તિ છે કે જે પણ ગુફા, એના નામ તમારે અવશ્ય લખવા પડે। તો સાંચીનો સ્તૂપ છે, ધંબેકનો સ્તૂપ છે અને બરહુતનો સ્તૂપ જાણીતો છો। એ બૌદ્ધના પ્રચાર માટે ખૂબ મહત્વપૂર્ણ હતો। બૌદ્ધને આ જે વિહાર તરીકે જે એનો ઉપયોગ થતો હતો, બરાબર છે, અને એનો પૂજાપાઠ માટે પણ ઉપયોગ થતો હતો, તો એના માટે જે છે એ ખૂબ મહત્વના હતા। ત્યારબાદ શિલ્પ વિશે પૂછો, સ્તંભ જે પિલર્સ કહેવાય જેને ઇંગ્લિશમાં પિલર્સ વિશે પૂછેલું હતું। તો પિલર્સ જે છે ઊંચા પથ્થરના શિખર હતા, જેમાં ઉપર પ્રાણીઓનું જે છે શિલ્પ મૂકવામાં આવતું હતું, ખાસ કરીને હાથીનું મૂકવામાં આવતું હતું।
ત્યારબાદ જે છે એ એના ઉપર જે છે ધર્મના લેખ પણ કોતરવામાં આવતા હતા. એક કીર્તિ તરીકે પણ એને બતાવવામાં આવતું હતું. બરાબર છે. કયો સ્તંભ જાણીતો છે? સારનાથનો અશોક સ્તંભ, જે ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે છે. એક લોરિયા નંદનગઢનો જે છે સ્તંભ જાણીતો છે, અને રાપરવાનો પણ શિલાસ્તંભ જાણીતો છે. તમે એટલીસ્ટ 2 લખશો, કારણ કે જનરલી સારનાથ અને લોરિયા નંદનગઢ દરેક બુકમાં આપેલું હોય છે, તો એ આપણે લખી શકીએ. બીજુંનું મહત્વ શું હતું? તો આધુનિક શિલ્પકલાનો પાયો કહી શકાય છે. બીજું એક રાજકીય સંદેશ અને ધાર્મિક સંદેશ બંને માટે જે છે જાણીતું હતું. અને આજના ભારત માટે પણ મૌર્યકાળના સ્તૂપ અને શિલાસ્તંભો એક ઐતિહાસિક વારસો છે, કે આપણે આજે પણ જે છે એ વખતનો કઈ રીતે એડમિનિસ્ટ્રેશન થતું હતું, કઈ રીતે કેટલી ભારતની જે છે એ ફેલાયેલું હતું, ભારત એ વખતે અખંડ ભારત જે કહેવાય, તો એના વિશે પણ જે છે આપણને જાણકારી મળે છે. તો એના વિશે જે તમે આટલું લખો તો તમારો જે છે એ 10માંથી 7, 7.5 માર્ક જે આપણો ટાર્ગેટ છે આપણે તમે એટલા અચીવ કરી શકો. તો બીજા પીવાય ક્યુઝ પણ આવશે આના પછી, તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. એક ટેલિગ્રામ ગ્રુપ પણ છે, જીપીએસસી ઇઝ ધ ફ્યુચર, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તમે પ્રેક્ટિસ માટે જોડાઈ શકો છો. તમારા મિત્રોને પણ જે છે શેર કરજો. ફરી મળીશું. જો તમે મેન્ટરશીપ જોઈન કરવા માગતા હોય તો તમે એના ઉપર કોન્ટેક્ટ કરી શકો છો ટેલિગ્રામ ગ્રુપ ઉપર. તો ફરી મળીશું. થેન્ક યુ. જય હિન્દ.